પેથોલોજી લેબોરેટરીનું સોફ્ટવેર ગુજરાતીની અંદર. જી હા દોસ્તો, આ બહુ જ ઇનોવેટિવ કોન્સેપ્ટ છે. અમુક પેશન્ટ એવા હોય છે જેને ગુજરાતીમાં ઇન્ફોર્મેશન બતાવવી પડતી હોય છે. તમારે બહુ મહેનત કરવાની નથી, એકદમ સહેલું સોફ્ટવેર બનાવેલું છે. પેશન્ટનું નામ ગુજરાતીમાં આવી જાય, એને રિલેટેડ ટેસ્ટને રિલેટેડ નાની મોટી વસ્તુ હોય. દાખલા તરીકે હિમોગ્લોબિન આપણે જોઈએ. હિમોગ્લોબિન એટલે શરીરના અંગે અંગમાં પ્રાણવાયુ પહોંચાડવાનું કામ કરનારું રક્તકણમાં આવેલું લાલ રંગનું દ્રવ્ય. તો આવી બધી ડિટેલ્સ ઇઝીલી આપણે રિપોર્ટની અંદર ટાઈપ કરી શકીએ છીએ, ઓટોમેટિક આવી શકે છે. ને એનાથી વિશેષ જ્યારે પણ પેશન્ટનો રિપોર્ટ પ્રિન્ટ થશે તો એની અંદર ઓટોમેટિકલી ગુજરાતીમાં તમારું એનું ઓછું છે કે વધારે છે, એનું જે નોર્મલ વેલ્યુઝથી એનું જે પરિણામ જે આવ્યું, એના ટેસ્ટનું રિઝલ્ટનું પરિણામ તે કેવી રીતના છે તે ઓટોમેટિકલી સોફ્ટવેર ડિટેક્ટ કરીને ઓછું કે વધારે આવું ગુજરાતીમાં ટાઈપ કરી આપશે. સી જુઓ, અહીંયા ઘડી આપણને બતાડે છે એમસીવીની અંદર ઓછું આવેલું છે, કારણ કે નોર્મલ વેલ્યુથી ઓછું છે. અહીંયા ઘડી જો આ વધારે આવી ગયું, 2 થી 10 નોર્મલ વેલ્યુ છે પણ 15 આવ્યું તો અહીંયા વધારે લખાઈ ગયું. આવી રીતના ઓછું વધારે ઓટોમેટિકલી લેબ રિપોર્ટની અંદર આવી શકશે દોસ્તો. અને એની બધી ડિટેલ, બાકીનું બીજું તમારે જેટલું ગુજરાતીમાં જોઈએ આવે, પેશન્ટનું નામ ગુજરાતીમાં આવશે, બીજી બધી ઇન્ફોર્મેશન પણ તમે ગુજરાતીની અંદર ટાઈપ કરી શકો છો, પ્રી ડિફાઇન કરીને રાખી શકો છો. જુઓ, બિલીરુબિન માટેનું ગુજરાતીમાં કોમેન્ટ લખેલી છે તે આખી દેખાડે છે. ઇવન અહીંયા ઘડી QR કોડ પણ બતાડી શકાશે અને વોટ્સએપ પણ થઈ શકશે આ જ રિપોર્ટ સોફ્ટવેરની અંદર. પેથોલેબ 2.0 આ સોફ્ટવેર છે દોસ્તો. આ સોફ્ટવેરની ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. આપણે જોઈએ, ચાલો એક લાઈવ પેશન્ટની એન્ટ્રી કરી રહીએ. ડેટ આવી ગયું, એન્ટર કરીએ, પેશન્ટનું નામ આવી ગયું, મિસ્ટર મિસિસ સિલેક્ટ કરી લીધો. પેશન્ટનું નામ સપોઝ ગુજરાતીમાં લખવું છે તો સીજો લેંગ્વેજ કન્વર્ઝનમાં ગુજરાતી ફોનેટિક ટૂલ લઈ લીધું, મતલબ કે કોઈ પણ લેંગ્વેજની અંદર લખી શકાય. આપણે લખી દઈએ મમતા કુલકર્ણી, યસ. તો નામ લખી દીધું. સી મોબાઈલ નંબર લખી દીધો. મોબાઈલ નંબર અંગ્રેજીમાં રાખીએ કારણ કે પછી પેશન્ટને એ જ નંબર ઉપર ઓટોમેટિક વોટ્સએપ જતું રહેશે દોસ્તો. આના પછી પેશન્ટના વર્ષ કેટલા છે નાખી દીધું. ફિમેલ છે મેલ છે સિલેક્ટ કર્યું. બાકી બધી ડિટેલ્સ ભરી દઈએ. સી કલેક્શન સાઇટ, અહીંયા પણ તમે લખી શકો છો ગુજરાતીની અંદર કે ભાઈ લેબ પરથી કલેક્શન સેમ્પલ લીધું છે કે ઘરેથી લીધું છે, આ બધું. હવે ટેસ્ટનું નામ સિલેક્ટ કરી લઈએ. કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ આપણે સિલેક્ટ કરીએ એકવાર. CBCનો રિપોર્ટ એક કરી લઈએ. ટેસ્ટ માટે હિમોગ્લોબિન આપણે ગુજરાતીમાં બધું લખેલું છે. અહીંયા ઘડી જુઓ, બધા લેબના રિપોર્ટ, બધા ટેસ્ટ સિલેક્ટ કરી લીધા. સિલેક્ટ ઓલ દબાવેલો ઓટોમેટિકલી આવી જ જાય. બીજું પણ એક લઈ લઈએ, ટેસ્ટ બિલીરુબિન. આપણે અહીંયા પેકેજ પણ બનાવી શકીએ અલગ અલગ, બધા વારાફરતી સિલેક્ટ ના કરવા હોય તો, એટલે એ ટાઈપના પેકેજ પણ ડિફાઇન થાય. બિલીરુબિનનું પણ લઈ લીધું. અહીંયા પેમેન્ટની પણ ડિટેલ છે. કેશ પેમેન્ટ આપી દીધું, પેશન્ટે ઓકે કરી દીધું, સેવ દબાવી દીધું, ઓકે કરી દીધું. આની રિસિપ્ટ પણ તમારી પ્રિન્ટ થઈ જાય. ઇવન ગુજરાતીની અંદર બધી ડિટેલ્સ પણ જોઈતી હોય રિસિપ્ટમાં તો ત્યાં પણ બધી ડિટેલ આવી જાય. હવે આપણે એનો રિપોર્ટ કાઢીએ. રિપોર્ટ કાઢતા પહેલાં આપણે માસ્ટરમાં જઈને ચેક કરીએ. ગુજરાતીમાં જે લખેલું હતું તે ટેસ્ટ લિસ્ટમાં જઈએ છીએ. કમ્પ્લીટ બ્લડ કાઉન્ટની અંદર આપણે જતા રહીએ. અહીંયા જુઓ, આ રહ્યું આ હિમોગ્લોબિન. હિમોગ્લોબિન વિશે લખેલું છે. અહીંયા મેં ગુજરાતીમાં ટેસ્ટ લખેલો છે. ગુજરાતીમાં એના વિશેની વિગત મારે ટેસ્ટની રિમાર્ક નોટ લખવાની હોય તો એ પણ હું આવી રીતના લખી શકું છું દોસ્તો. અને એની અંદર કંઈ પણ એડિટિંગ કરવું હોય તો કરી શકો. મારે અહીંયા કોમેન્ટની અંદર કંઈક લખવું હોય તો એ કોમેન્ટની અંદર પણ હું લખી શકું છું. સો આ રીતના બધી વિગત હું ગુજરાતીની અંદર ટાઈપ કરી શકું છું. જે ટેસ્ટનું ગ્રુપ હોય, ટેસ્ટની વિગત હોય, ટેસ્ટની મેથડ હોય, આ બધી વસ્તુઓ આ રીતના આપણે ગુજરાતીની અંદર ઇઝીલી ટાઈપ કરી શકીએ છીએ. જે જ્યારે રિપોર્ટ બને ત્યારે ફટાફટ ડિસ્પ્લે થઈ જતું હોય છે દોસ્તો. તો ખૂબ જ સહેલી રીતના આ બધી વસ્તુઓ ટાઈપ થઈ શકે છે અને સ્ટોર થઈ શકે છે. એ આપ અહીંયા રિપોર્ટની અંદર જોઈ રહ્યા છો. અપડેટનું બટન દબાવી દીધું, આખા ગ્રુપને અપડેટ કરી દીધું. એની સિક્વન્સ પણ અપ ડાઉન આ બધું કરવું હોય આપણે ઇઝીલી કરી શકીએ છીએ. હવે આપણે ટેસ્ટ રિપોર્ટની અંદર જતા રહીએ દોસ્તો. આ પેશન્ટની એન્ટ્રીમાંથી એન્ટ્રી તો કરી લીધી છે. આપણે હવે બેક જઈએ ને ટેસ્ટ રિપોર્ટની અંદર જતા રહીએ.
આ રહ્યું બહાર ડેસ્કટોપ પર જ આઇકન છે ટેસ્ટ રિપોર્ટ. જેટલા પેન્ડિંગ રિપોર્ટ હોય અહીંયા જ બતાડે છે. મમતા કુલકર્ણીના નામ ઉપર ક્લિક કર્યું અને અહીંયા આગળ આપણે બધા અલગ અલગ ટેસ્ટની વિગતો છે એની જે કંઈ રેફરન્સ વેલ્યુઝ છે આપણી જે રિઝલ્ટમાં આવી તે આપણે અહીંયા સિલેક્ટ કરીશું. હિમોગ્લોબિનની ડિટેલ નાખી દીધી. અહીંયા આગળ આપણને ગુજરાતીમાં રિમાર્ક છે, જુઓ આ ઇમ્પોર્ટન્ટ છે જે મારે તમને વિડીયોમાં બતાવવું છે. તો આ ગુજરાતીમાં રિમાર્ક જે આપણે એના ટેસ્ટ માસ્ટરમાં હતી તે આખી વિગત અહીંયા આગળ આવી ગઈ. અને આ વિગતની ઉપરાંત આપણે ગુજરાતીમાં કંઈ ટાઈપ કરવું હોય તો આપણે ગુજરાતી ફોન્ટ સિલેક્ટ કરીને અહીંયા આગળ જે ટાઈપ કરવું હોય, જે રીતના આપણે ફોનમાં ટાઈપ કરતા હોઈએ છીએ એવી જ રીતના આપણે અહીંયા આગળ ટાઈપ કરીને લખી શકીએ છીએ દોસ્તો. આ દર્દીમાં હિમોગ્લોબિન ઓછું છે, વધારવાનો પ્રયત્ન કરવો. કેટલું સહેલું. અમુક ગુજરાતીમાં જ પેશન્ટ આવતા હોય એ ટાઈપની લેબોરેટરી માટે આ બહુ જ સરસ ફીચર છે. આપ આનો યુઝ કરો, અમને કોલ કરો, અમે ગાઈડ કરીશું. બાકી બધું MC, RBC, HCT, MCV આ બધી વેલ્યુ તો ઓટોમેટિકલી આવી જશે. જે બધી ફોર્મ્યુલા સેટ કરી શકો જે સોફ્ટવેરની અંદર આવી જતી હોય છે. લ્યુકોસાઇડ નાખી દીધું, કાઉન્ટ નાખી દીધું, પર્સન્ટેજ નાખી દીધું. જો એબનોર્મલ વેલ્યુ હશે તો આ રીતના રેડ થઈ જાય છે દોસ્તો. તો આ પણ એક બહુ જ જોરદાર ફીચર છે જે સોફ્ટવેરની અંદર આપ જોઈ શકો છો. નોર્મલ વેલ્યુ હશે, સામાન્ય રહેશે નહીં તો એ આ રીતના રેડ થઈ જશે. જો એ નોર્મલ રેન્જની બહાર હશે તો તમે નોર્મલ રેન્જને આ બધી વસ્તુઓ આપણે અપલોડ કરીને જ આપીએ છીએ. તમે આની અંદર એડિટિંગ કરીને તમારો પોતાનો ડેટા, પોતાનો ટેસ્ટ, પોતાનો ગ્રુપ પણ બનાવી શકશો. જો આ એબ્સોલ્યુટ વેલ્યુ ઓટોમેટિકલી કાઉન્ટ થવા માંડી. પ્લેટલેટ્સ કાઉન્ટની આખી અલગથી ડિટેલ છે. આખું CBCનું ફોર્મેટ આની અંદર મૂકેલું છે. તમે આની અંદર કંઈક એડ કરવું હોય, રિમૂવ કરવું હોય, તમે તમારી રીતના એડ રિમૂવ કરી શકો છો દોસ્તો. અહીંયા આગળ ઓપ્શન્સ પણ આપેલું છે. મોર્ફોલોજીની અંદર ઓપ્શન્સ આવે. જો અલગ અલગ ટાઈપના સિલેક્શન આવે, કારણ કે દર વખતે ટાઈપ ના કરવાનું. આ 3-4 જ વેલ્યુ હોય જેમાંથી આપણે મોર્ફોલોજીમાં સિલેક્ટ કરીને મૂકવાનું હોય. તો એ પણ આ બધાના કોડ છે. કોડ લખી દઈએ. કોડ પ્રમાણે ઓટોમેટિકલી એની અંદર જે ઓપ્શન્સ આપણે લખેલો હોય, ઓટો સજેશન્સ જેને કહેવાય, આ ઓટો સજેશન્સ પણ બહુ ફટાફટ, આનાથી રિપોર્ટ ફટાફટ બને છે. દર્દીને પણ આની અંદર બહુ ઝડપથી અને એક્યુરેટ વિગતો મળે છે દોસ્તો. આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આપ અહીંયા જોશો, જો RBC મોર્ફોલોજીની અંદર આપણે ઉપર જોઈએ MM આવ્યો, કારણ કે આપણે કોડ ખોટો લખ્યો હતો. NN કોડ લખેલો છે. NN કોડ નાખીશું, આપણને ફરીવાર અહીંયા આગળ એની વિગત આવી જશે. આની અંદર પણ આપણે કંઈ ગુજરાતીમાં અલગથી ટાઈપ કરવું હોય તો આ બધી વસ્તુઓ પણ આપણે ગુજરાતીમાં ટાઈપ કરી શકીએ છીએ. જેની અંદર જે ડૉક્ટર છે એ તો ઇંગ્લિશની અંદર વાંચી લેશે, પણ જેમાં આપણે પેશન્ટને ગુજરાતીમાં વંચાવવું છે કે આ વસ્તુ એને સમજ પડવી જોઈએ, તો એ બધી વસ્તુઓ અહીંયા ઇઝીલી આપ મેનેજ કરી શકશો. બાકી બધું તો અંગ્રેજીની અંદર આપેલું જ છે. જો મારે અહીંયા આગળ ગુજરાતીમાં કંઈક એડિશનલ ટાઈપ કરવું છે આ ટેસ્ટને માટે, તો હું અહીંયા ગાડી આ રીતના ગુજરાતીમાં લખી શકીશ. ટેસ્ટ વિશેની માહિતીઓ લખી શકીશ દોસ્તો. બ્લડ ગ્રુપ B પોઝિટિવ, તો હું આવી રીતના અહીંયા ગાડી જે રીતના મોબાઈલમાં ટાઈપ કરીએ એવી જ રીતના હું અહીંયા આ બધી વસ્તુઓ પણ લખી શકું છું. B પોઝિટિવ તો બ્લડ ગ્રુપ આવી ગયું. બિલીરુબિન જોઈ લઈએ. બિલીરુબિનનો ઓટોમેટિક ટેસ્ટ થઈ જશે. આપણે અહીંયા ગાડી જે વેલ્યુ છે તો વેલ્યુ લખીએ છીએ 1.2. જો આ 1.1 એબ નોર્મલ આવી ગયા, આપણે નોર્મલ કરી નાખીએ અને રેન્જમાં લઈ લઈએ. ટોટલ બિલીરુબિન લઈ લીધું, બિલીરુબિન લઈ લીધું. ડાયરેક્ટ બિલીરુબિન, ઇનડાયરેક્ટ બિલીરુબિન ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ થઈ જશે. આ બધી ફોર્મ્યુલા નાખેલી છે. પેશન્ટના આગળના પૈસા બાકી નથી એ પણ સોફ્ટવેર બતાડે છે. અપડેટ કરી દીધું. અહીંયા આગળ અપડેટનું બટન દબાવ્યું. પેશન્ટ રિપોર્ટ સેવડ, ડુ યુ વોન્ટ ટુ પ્રિન્ટ રિપોર્ટ, યસ દબાવી દઈએ. આવી ગયું. અહીંયા આપણી પાસે ગુજરાતીમાં રિપોર્ટ છે. કેટલા ગ્રુપ પ્રિન્ટ કરવા છે એની વિગત આવી ગઈ અને પ્રિન્ટ રિપોર્ટનું બટન દબાવી દીધું. અહીંયા જનરેટ QR કોડ પણ છે. આ QR કોડ જનરેટ થયો, આને સ્કેન કર્યો, આ તમે મોકલી દો પેશન્ટને, તો ડૉક્ટર કે પેશન્ટ કે એના જે કંઈ સગાવાલા જેને જોવું હોય તેને આ QR કોડ સ્કેન કરીને આખો રિપોર્ટ PDF પરથી ડાઉનલોડ કરી શકે છે. જો તમારું લેટર પેડ બની ગયું, બિલિંગ ગુરુ, પેથોલોજી એડ્રેસ આવી ગયું. અહીંયા આગળ ડાયરેક્ટ બિલીરુબિન વધારે કે ઓછું છે એની મેતે ઓટોમેટિકલી લખાઈને આવી ગયું. જુઓ, ટેસ્ટનું પરિણામ જે હોય તે વધારે ઓછું જે છે ડાર્ક તે એની મેતે
તમને બતાવી દેશે. અને અહીંયા ઘડી જો આ દર્દીમાં હિમોગ્લોબિન ઓછું છે, વધારાનો પ્રયત્ન કરવો. હિમોગ્લોબિન એટલે પ્રાણવાયુ પહોંચાડવાનું કામ કરેલું લાલ રંગનું દ્રવ્ય. સી કેટલી વિગતવાર અંદર લખેલું છે. આ રિપોર્ટ સરસ લાગે, તમારા પેશન્ટને પણ ગમે અને એને સારો રિસ્પોન્સ મળે, સમજ પડે. પેશન્ટનું નામ આવી રીતના જો મમતા કુલકર્ણી લખાઈને આવી ગયું, સાઇટ લખાઈને આવી ગયું કે ભાઈ ઘરેથી પેશન્ટનું સેમ્પલ કલેક્ટ કર્યું હતું કે લેબ પરથી કર્યું હતું, ને QR કોડ પણ ડિસ્પ્લે થાય છે જો રિપોર્ટની અંદર દોસ્તો. સો બધા પેજ અલગ અલગ આપણે જોઈ લીધા. રિમાર્ક પણ આખું પેરેગ્રાફ ગુજરાતીમાં, એને ઓબ્ઝર્વેશન્સ, ફાઇન્ડિંગ્સ અને સજેશન્સ આપણે પ્રી ડિફાઇન કરીને રાખવા હોય આપણે રાખી શકીએ છીએ દોસ્તો. તો આ જ છે આપણું પેથ લેબ 2.0નું સોફ્ટવેર, જેની આ ફીચર્સ છે. આ સોફ્ટવેર તમે આ જ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ક્લિક કરીને એની અંદર લિંક છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો. પેથોલેબ 2.0 આજે વર્ષોથી કામ કરીએ છીએ. અમારા 2000થી વધારે કસ્ટમર ઓલ ઓવર ઇન્ડિયામાં આ સોફ્ટવેર વાપરે છે. રિપોર્ટ તરત જ વોટ્સએપ થઈ જાય છે. સો આ બધા જ ફીચર્સનું લોડેડ અને બહુ જ ઓછી કિંમત, ફૂલ સપોર્ટ, તમને બધી જ જ્ઞાન અને માહિતી આપીશું. તો આજે જ આ સોફ્ટવેર ડાઉનલોડ કરો. અમારો વોટ્સએપનો સપોર્ટ નંબર છે 9727955514. આ નંબર ઉપર કોલ કરીને આપ સપોર્ટ લઈ શકો છો. અમે તમને ફ્રીમાં ડેમો આપીશું. જોઈ લો સોફ્ટવેર, જો ગમે તો પછી પેમેન્ટ આપીને આ સોફ્ટવેર બાય કરવાનું છે. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.